નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ભીમોરાની લડાઈ બનેલી એક ઘટના। કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો। તમે એના બાપ વાતસુર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું। તમને જસદણના બારવટિયાને હું શી રીતે સહન કરું? આપા નાજા ખાચર, મેં બારવટું ખેડ્યું તે અધર્મનું મહી। મારે ધર ધણીને ચડવાનું એકનું એક હૈયા હમું એ ઘોડું ચેલે ખાચરે જોરાવરીથી જૂટવી લીધું। આવો અધર્મ મારાથી સહેવાણો નહીં, ત્યારે શું કરવું? બીજું વળી શું કરવું? બાપ ચારણે ચાનક ચડાવી, તું ઉઠીને આજ આ શરણાગતને નહીં સંગર બાપ નાજા। અરે બારવટીયો આવે બકી, હોય મર વેર હજાર। ભીમોરા ભોપાળ શરણે રાખ સુરાઉત। માથે હજારો વેર લઈને આવનાર એ બારવટીયાને તું ભીમોરાનો ધણી સુરખ ખાચરનો બેટડો શરણું નહીં દે તો ધર્મ ક્યાં ટકશે બાપ? ઠીક ભાઈ દાઢાણા, તું મારા પ્રાણ સાટે છો। ભા તું ને ભીમોરાનો ઓથ છો। મારું મર થાવું હોય તે થાય। ધન્ય બાપ, ધન્ય નાજા। ગઢવીએ ધણીને બિરદાવ્યો। દર વંકી વંકો ધણી, વંકો ભીમોરા વાસ। નીલો સુરાણી નજ્યો, મટે ન બારે માસ। તારી બંકી ધરતી, એવો જ બંકો તું એનો ધણી। એવો જ બંકો તારો ગઢ ભીમોરા, અને સુરગના પુત્ર નાજો। તું તો સદાનો લીલો છમ। તારા દલ સુકાય નહીં। ચોટીલાથી 3 ગાવ, થાન સ્ટેશનથી 6 ગાવ, બોટાદ વીંછિયા રેલવે સ્ટેશન કાળીસરથી 3 ગાવ, અને જસદણથી દરબાર 10-12 ગાવ દૂર આ ભીમોરાનો ગઢ છે। પાંચાળના વિશાળ ડુંગરાઓની અંદર ગીચ ઝાડીઓની ઘટામાં આ ગઢ એ નાજા ખાચરે અથવા એના પિતાએ બંધાવેલ હશે। નીચે તળેટીમાં એક પાણીનો કૂવો છે। ડુંગરાને પડખે ભીમની ખોપ નામની પુરાતન એક ગુફા આવે છે। એ ગુફામાં પથ્થરોમાંથી જ કંડારી લીધેલા નાના ઓરડા છે। પ્રથમ ભીમોરાના દરબારોએ ગુફાને પણ પોતાની માલ મિલકત રાખવા માટે વાપરતા। હવે ઉજ્જડ છે। એ ગુફા જોઈને અડધો ખેતરવા ઘેરાવો લીધા પછી એ ભીમોરાના ગઢમાં જવાય છે। ગઢમાં એક બહારનો દરવાજો વટાવીને અંદર જતા બીજો દરવાજો આવે છે। બીજા દરવાજાની અંદર ડાબી બાજુ રહેવાસ છે। વચ્ચે વિશાળ ચોગાન છે। ત્યાં દરબાર નાજો ખાચર રહેતા હતા। એના હાથમાં 24 ગામ હતા। એ ભીમોરાના ધણી નાજાએ જસદણ સામે બારવટો નીકળેલ ટાઢાણા કાઠીને તે દિવસે આશરો દીધો। જસદણ દરબાર એ છેલ્લા ખાચરને આ વાતની ખબર પડી। એણે ભીમોરા સંદેશ મોકલ્યો, અમારો ચોર કાઢી દ્યો। નાજા ખાચરે જવાબ કહેવરાવ્યો, ટાઢાણે તો મારો શરણાગત ઠર્યો, હવે એને ન સોંપું। એને મેં અભય વચન દીધું છે। ચેલો ખાચરે જવાબ પી ગયો। પોતાના હિંગોળગઢ ઉપરથી ભીમોરાની વંકી ભોમ ઉપર એની રાતી આંખ રમવા માંડી। અને ભીમોરું દોહેલું હતું। ચોટીલાના ખાચરનું જાડું જૂથ નાજા ખાચરને પડખે ઊભું હતું। ચેલા ખાચરે વિચાર કરીને વડોદરે નજર નાખી મોટી રકમ નક્કી કરીને બાબા રાવની મરાઠી ફોજ પાંચાળ ઉપર ઉતારી। ઓચિંતા ભીમોરા ભણી એ કૂચ કરી। ડુંગરની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરના રણવાજા વાગ્યા। તે સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કરી તો બંદૂકોથી નેરું હલકી હાલ્યું છે। ભીમોરાને વીંટીને ઘેરો પડ્યો છે। નાજાભાઈ માણસોએ કહ્યું, આ દળ કટકની સામે ટકાશે નહીં, માટે નાઠા બારીએથી નીકળી જાય। નાજા ખાચરે ડોકું ધૂણાવ્યું, ના બાપ, જેને જીવ વાલો હોય એ સુખેથી નીકળી જાઓ। મારે તો 2 ભવ જીવવું નથી। મારી 7 પેઢીને ગાળ બેસે કે નાજો ચેલાના મોઢા આગળ ભાગ્યો। ત્રંબાળું ચેલા તણા વાગ્યા કોઈ વહળોય, પણ ગર ગટક્યા નોય નાઠા બારી નાજ્યા। ચેલા ખાચરના ત્રંબાળું ઢોલ ભયંકર નાદ કરીને ગડેડવા લાગ્યા। પણ કાંઈ ચેલાની બીકથી ગુરુ એ નાજો નાઠા બારીમાં થઈને નાસે કદી? 8 જ જણાને લઈને નાજો ખાચર ભીમોરે બેઠો રહ્યો। અને નીચે બેઠી મરાઠી સેનાને ગઢ ઉપર ચડવાનો લાગ નહોતો। ત્યાં પહોંચવાની એક જ સાંકડી કેળી હતી। પડખે ઊંડા કોતરા હતા। ઉપરથી બંદૂકોની ધાણી ફૂટતી હતી। અને ગઢમાં જાજા માણસો હોવાનો વહેમ હતો।
નીચેથી જ ગઢને તોડવા એ તોપો વહેતી થઈ. તોપોના અવાજ સાંભળીને નાજાના મનની ગતિ કેવી થઈ. 8 મહિનાની આશ, મેં ગાજે ને શાદુઓ મરે, નો સાખે નિજ વાસ, નાળુના દુબાકા નાજ્યો. શાદુળો નામનો સિંહ ફક્ત 8 જ મહિના શિયાળો અને ઉનાળો જ જીવે, અને ચોમાસામાં વરસાદની ગર્જના થતા તો એના મનમાં થાય કે કોઈ બીજો સિંહ ક્યાંક છુપાઈને ડણકે છે. એટલે સાદુળો એ સિંહને શોધતો વરસાદની અદૃશ્ય ગર્જના ન સાંખી શકવાથી માથા પછાડીને પ્રાણ કાઢી નાખે. તેવી જ રીતે નાજા ખાચર જેવો સિંહ પોતાને આંગળે તોપોનો અવાજ શી રીતે સહન કરી શકે? મરું કે જીવું એ જ એના મનમાં એ થાય. કિલ્લાની અંદર કેવી દુર્દશા મંડાણી. માત્ર 8 જ માણસો હતા અને પાણી ખૂટવા લાગ્યું હતું. નવું પાણી ઉપર લઈ આવવા માટે તળેટીના કુવા સિવાય બીજું એક પણ નવાણ નહોતું. કુવા ઉપર તો સેના પડી હતી. આખરે પાણી ખૂટ્યું. નાજા ખાચરે જીવવાની આશા છોડી. પોતાના બાળ બચ્ચાને ગુપ્ત માર્ગેથી ચોટીલે મોકલી દીધા. પાણી વિના 8 જણા તરફડતા હતા. એક ટીપુય ન રહ્યું. પણ એ ટાઢાણો કાઠી આ કિલ્લામાં જ હતી. એનાથી તરસ ન સહેવાની. રાતમાં ઉઠીને નાજા ખાચરના એ હોકાની અંદરનું ગંધાતું પાણી પી ગયો. પ્રભાતે દરબારે એને ફિટકાર દીધો. તરસથી બેહોશ બનેલા કાઠીએ ગઢની રાંગ ઉપરથી નીચે કૂદકો માર્યો. દડતો દડતો એ તળેટીમાં બાબા રાવની ફોજ વચ્ચે પહોંચ્યો. એને છેલ્લા ખાચરની પાસે લઈ ગયા. એણે મોં પાસે ખોબો ધરીને ઈશારતમાં સમજાવ્યું. એણે પાણી પાવમાં આવ્યું. છેલ્લા ખાચરે પૂછ્યું, ગઢમાં કેટલા માણસો છે? ટાઢાણે જવાબ આપ્યો, ફક્ત 8 જણા. તરત જ ફોજનો હુકમ મળ્યો, હવે ફિકર નહીં. ગઢમાં નથી દારૂગોળો કે નથી માણસો. કરો હલ્લો. અને હલ્લો મંડાણો. થોડા દિવસ ઉપર નાજા ખાચરના ગઢમાં 2 મારવાડી રજપૂતો મહેમાન આવેલા. બંને જણા મારવાડમાંથી દ્વારકા એ જાત્રાએ જતા હતા. આશા છોડીને નાજા ખાચરે બંને જણાને કહ્યું, ભાઈઓ, હવે તમે નીકળી જાઓ, નહીં તો આજ આ ફોજ તમને પણ મારી નાખશે. મારવાડીઓએ જવાબ દીધો, નાજા ખાચર, અમે તમારો રોટલો ખાધો, હવે અમારાથી કેમ જવાય? દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચશું, અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે એ ક્યારે મોક્ષ મળશે. એને બદલે અહીં જુદ્ધમાં ક્ષત્રિયને 2 ડગલે જ મોક્ષ મળશે. વળી સ્વર્ગા પરને માર્ગે તમારા જેવા શૂરવીરોનો સાથ ફરી ક્યાંથી મળે? માટે અમારે તો હવે 8 જ દ્વારકા. ત્યારથી આપણા પ્રાંતમાં 8 દ્વારકાનું ઓઠું એ પ્રચલિત થયું. ભાઈઓ, નાજા ખાચરે પોતાના સાથીઓને છેલ્લી આજ્ઞા કરી દીધી કે હવે આપણે ગોળીઓને ગોળી નાખો. એટલું બોલતા એની આંખોમાં જળિયા ભરાઈ આવ્યા. એના કાઠીઓ પણ અફસોસમાં પડી ગયા. નાજો ખાચર એ ફરી વાર બોલ્યા, હા બાપ, ઘોડીઓ તો મને માં દીકરી જેવી વાલી છે. પોતાની પીઠ ઉપર બેસાડીને એણે મને ઘણા ધીંગાણામાં રમાડ્યા છે. પણ શું કરું? મારી ઘોડી દુશ્મનને હાથ કેમ પડવા દો? 8 ઘોડીઓને હાજર કરી. તલવારને એક એક ઝાટકે એના રૂપાળા દેવાંગી ડોકા પડવા માંડ્યા. ઘોડીઓ પણ સમજતી હોય તેમ ચૂપચાપ મરવા લાગી. એમાં છેલ્લી 2 ઘોડીઓ હણહણી. બસ બાપ, નાજા ખાચરે હાકલ કરી, એ 2ને મારશો નહીં. એને મરવું વહમું લાગે છે. છોડી મેલો, ભલે ચાલી જાય. 2 ઘોડીઓને મોકળી મેલી દીધી. સૈન્ય આવ્યું. દરવાજા તૂટ્યા. બરાબર ચોકમાં ધીંગાણું મચ્યું. 8 જણા ક્યાં સુધી ટકે? નાજા ખાચરના શરીર પર ઘણા જખમો પડ્યા. એણે એ ઘણાને સુવાડ્યા. આખરે નાજા ખાચર બરાબર ઓટાના પગથિયા પર બેસી ગયા. એના ધડ ઉપર મસ્તક ફક્ત અટકી રહ્યું હતું. પાસે અડધી ભાંગેલી સોનાની મૂઠવાળી તલવાર પડી હતી. મૃત્યુને જાજી વાર નહોતી. ત્યાં તો એની પાસે બાબા રાવનો ભાણેજ આવી પહોંચ્યો. એ મરાઠાએ નાજા ખાચરના પગમાં સોનાનું સાંકળું જોયું. સામે સોનાની મૂઠવારે તલવાર જોઈ.
એનું મન કદાચ સોનામાં લોભાયું છે, અથવા એ બળવંત શત્રુની બે ચીજો લઈ જઈ પોતાની એ શાબાશી કહેવરાવી છે. એ નીચે બેસીને નાજા ખાચરના પગના એ સાંકડાની ખીલી ખોલવા લાગ્યો. લાંબા થઈને બેહોશ પડેલા નાજા ખાચરના મનમાં થયું, હાય હાય, હજી હજી હું જીવતો છું ને મારા અંગ માથે આ દુશ્મન હાથ નાખશે? પણ એની ગરદન ઉપર માથું ડગમગતું હતું. એનાથી ઊભા થવા એમ નહોતું. અડધી તૂટેલી તલવાર એ આગે બેઠેલા દુશ્મનને પહોંચી શકે તેમ નહોતી. એણે શું કર્યું? ઉત્પંગ ટેકણે એક, બીજી હાથવાય બજડ, આમાં મોખાણવો વશેક નેક ભજ કિયો નાજ્યા. એક હાથે પોતાના માથાને ધડ ઉપર ટેકવા બરાબર દબાવી રાખ્યું અને બીજે હાથે તલવારનો ઘા કર્યો. હે નાજા ખાચર, આ બે વફાદાર ભુજાઓમાંથી કઈ ભુજાને અમારે વખાણવી? પરંતુ તલવાર શી રીતે મારી? રીખે ને સર સિયર તણે કોઈ વાય કરમાળ, ઈ બાળા પણ બરદાળ કી સાંભળ્યું સુરાત. બાળકની માફક તું ગોઠણભર થયો અને પછી એ રીપુના માથી ઉપર તે તલવારનો ઘા કર્યો. હે બિરદવા વાળા પુરુષ, એ વખતે એકાએક તારું બાળપણ તને ક્યાંથી યાદ આવ્યું? કારણ કે ભાખોડિયા વર્તો તો તું બાલ્યાવસ્થામાં જ ચાલેલ હતો. ઈદર અપ્સર નજરાજ, જોગણધર ગરજણ જંબુક, લો જીવત મૃત લાજ તે સાચવ્યો સુરાવત. તારું માથું તો કપાઈ ગયેલું, જીવ જવાની તૈયારીમાં હતો. ઇન્દ્ર તને સુરલોકમાં તેડી જવા આવીને ઊભો હતો અને ત્યારે અવસરા વરમાળ લઈને પહેરવા તત્પર હતી. જોગણીઓ તારા લોહીથી એ ખપ્પર લઈને ભરવા આતુર પડી હતી. પૃથ્વી એટલે ઘર પણ તારું લોહી પીવા તલસતી હતી. ગીધડા અને શિયાળવા તારું માંસ ભક્ષવા આવી પહોંચેલા. લોઢાની તલવારને પણ તે હાથમાં રોકી રાખી. જીવનને પણ કહ્યું કે ખડું રહે, મોતને પણ ફરમાવ્યું કે થોડી વાર થોભી જા. પોતાના કુળની કીર્તિને પણ થોભાવી. એ બધાને ઘડીભર અટકાવીને આ એક દુશ્મનને મારી લીધો. એ ભાગેલી તલવારને એક ઝાટકે શત્રુના પ્રાણ નીકળી ગયા. પણ ત્યાં તો દુશ્મનોએ આવીને નાજા ખાચરને ઘેરી લીધો. ઉત્પંગ ખગ થાતે અળગ, ધડ લાગ્યું ધાગે, ખેલ્યો રણ ખાગે તું નવતેરી નાજ્યા. હે નાજા ખાચર, પછી તો તારું માથું એટલે કે ઉત્પંગ પડી ગયું અને તારા હાથની તલવાર એટલે કે ખગ પણ પડી ગઈ. એટલે પછી તારું ધડ એકલું દોડાદોડ કરી શત્રુઓને હાથમાં ઉપાડીને પટકવા લાગ્યું. રણ સંગ્રામની અંદર તું પણ ભીમની માફક નવતેરની રમત રમ્યો. ભીમે કુરુક્ષેત્રના યુદ્ધમાં એક હાથે 9 અને બીજા હાથે 13 હાથી ઉપાડીને એ આકાશમાં ઉછાળ્યા હતા. અહીં નાજા ખાચરે માણસોને ફંગોળી અને પછાડ્યા. નાજા જીવ મરાય નહીં, સાબદ હરમક તો સોત, મોડું ને વહેલું મોત સૌને માથે સુરાવત. જો કે વહેલું મોડું તો સૌને મરવાનું છે, પરંતુ હે સુરા ખાચરના પુત્ર નાજા ખાચર, તારી માફક શુદ્ધ બુદ્ધિથી અને હિંમતથી મરવાનું તો બીજાથી નથી બની શકતું. પોતાની છેલ્લે પળે પણ તે તારી કીર્તિ સંભાળી રાખી. ભીમરાનો ગઢ છેલ્લા ખાચરના હાથમાં ગયો, પરંતુ ત્યાર પછી નાજા ખાચરના પુત્રે એ ગઢ પાછો જીતી લીધો. અત્યારે એ ગઢ મોજૂદ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.